દશેરાના તહેવારને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગનું ચેકિંગ. ફાફડા જલેબીના વિક્રેતાને ત્યાં મનપા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તહેવાર નિમિત્તે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જતા હોય છે. હેરસેરિયાઓને પકડવા ખાસ સુરતના તમામ ઝોનમાં ચેકિંગ કરવામાં આવ્યું. નજીવા રૂપિયા કમાવા માટે ભેળસેળયુક્ત પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, જેની રોકથામ કરવા માટે આ ચેકિંગ કરવામાં આવ્યું. હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આગામી દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અને ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ સાહેબ શ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનોમાં જે ફાફડા જલેબી વગેરે બનાવે છે તે સંસ્થાઓની તપાસ કરી સદર સંસ્થાઓમાંથી ફાફડા જલેબી પાપડી વગેરેના નમૂનાઓ લઈ પૃથ્થકરણ પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલવા અંગેની કામગીરી ચાલી રહી છે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે લગભગ 8 થી 10 દુકાન અને 5 થી 6 જણોમાં નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.